મુંબઈમાં ડ્રગ્સના વ્યવસાય સાથે જોડાયેલો વ્યક્તિ ત્યાં પકડાયો મુદ્દામાલ સાથે ને એ લિંકની તપાસ કરતાં આપણા નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વરખડ ગામે આ લિંક એમને શોધતા મુંબઈની પોલીસને સુરતની પોલીસની બાકીની બધી જ પોલીસો અહીંયા વરખડ ગામે આવી છે। નર્મદા જિલ્લામાં બેફામ પ્રમાણે દારૂ જુગારના અડ્ડા ચાલે છે અને મહારાષ્ટ્રમાંથી ડુપ્લિકેટ દારૂ બોર્ડર પરથી ઘુસાડવામાં આવે છે। ફક્ત 5-7 દિવસ પોલીસ એલર્ટ રહી અને ફરી 2 દિવસથી રાબેતા મુજબ ઠેર ઠેર દારૂના અડ્ડાઓ અને મહારાષ્ટ્રમાં બોર્ડરમાંથી જે પણ દારૂ જે સપ્લાય થાય છે ડુપ્લિકેટ કેમિકલવાળો દારૂ એ રાબેતા મુજબ ચાલુ થઈ ગયું છે। એલસીબી પીઆઈ થોડા દિવસ માટે રજા પર ઉતરી ગયા હતા, પણ કોકનો કોક આમાં કંઈ સેટિંગ કરવા માટે ઉતર્યા હતા મને લાગે છે। મારો સીધો આક્ષેપ છે। ફરી પાછા દારૂ જુગારના અડ્ડા ધમધમે એટલે એમને શરમ આવી જોઈએ કે એક સંસદ સભ્યની રજૂઆત પછી પણ કોઈ બે શરમ વગર એ ધંધા ચાલુ થઈ જાય, અડ્ડાઓ દારૂના ચાલુ થઈ જાય। આ પ્રકારના કૃત્ય ચાલતા હતા અને આમને નર્મદાની પોલીસને ખબર નથી। હું તો કહું નર્મદાની પોલીસને ગૃહ વિભાગ તાત્કાલિક સસ્પેન્ડ કરી નાખવા જોઈએ હું માંગ કરું છું। જે રીતના રાજ્યની આંતર બોર્ડરો આવેલી છે તેને લઈ અનેક વખતે ગુજરાતમાં એ નશાકારક પદાર્થો ઘુસાડવાનો પ્રયત્ન કરવામાં આવતો હોય છે। નર્મદા જિલ્લામાં ડ્રગ્સ રેકેટના દરોડા બાદ મોટી હલચલ તેજ થઈ છે। મુંબઈ પોલીસે વરગઢ ગામમાં પાડ્યા હતા દરોડા। મુંબઈમાં ઝડપાયેલા આરોપીના તાર નર્મદા સુધી જોડાયા। વરખડ ગામમાં શંકાસ્પદ નશાકારક પદાર્થનો મોટો જથ્થો પણ મળી આવ્યો। ભાજપ સાંસદ મનસુખ વસાવાએ પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા। નર્મદા પોલીસને સસ્પેન્ડ કરો કહીને મનસુખ વસાવાનો આક્રોશ છે તે પણ સામે આવ્યો। સ્થાનિક પોલીસની બેદરકારી અંગે પણ થયા છે અનેક ગંભીર સવાલો। મુંબઈ પોલીસની હજુ પણ ગામમાં તપાસ ચાલુ છે। જપ્ત પદાર્થને એફએસએલ લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે। રિપોર્ટ બાદ સમગ્ર ડ્રગ્સ નેટવર્કનો ખુલાસો થવાની પણ શક્યતા છે। આદિવાસી વિસ્તારની અંદર કે જ્યાં દેશી અને વિદેશી દારૂનું વેચાણ એટલી માત્રામાં થઈ રહ્યું છે કે અનેક વખત પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઉઠતા હોય છે। ન માત્ર લોકો પણ ભારતીય જનતા પાર્ટીના લાંબા સમયથી સાંસદ છે એવા મનસુખ વસાવાએ પણ પોલીસની કામગીરી અને પોલીસની બેદરકારીને લઈ અનેક સવાલો છે તે ઊભા કર્યા હતા। અને ત્યારે મુંબઈની પોલીસે વરખડ ગામની અંદર જ્યારે દરોડા પાડ્યા ત્યારે અનેક નશાકારક શંકાસ્પદ પદાર્થો મળી આવ્યા હતા। ત્યારે પોલીસને સસ્પેન્ડ કરવાના આક્રોશ સાથે સાંસદ મનસુખ વસાવાએ ત્યાંની પોલીસ ઉપર ગંભીર સવાલો પણ ઊભા કર્યા છે। અને અત્યારે જે કામગીરી ચાલી રહી છે, પ્રક્રિયા ચાલી રહી છે, રિપોર્ટ બાદ સમગ્ર ડ્રગ્સ નેટવર્કનો ખુલાસો થાય તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે। જો મને જે માહિતી જાણવા મળી છે એ પ્રકારે એક વ્યક્તિ મુંબઈમાં ડ્રગ્સના વ્યવસાય સાથે જોડાયેલો વ્યક્તિ ત્યાં પકડાયો મુદ્દામાલ સાથે ને એ લિંકની તપાસ કરતાં આપણા નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વરખડ ગામે આ લિંક એમને શોધતા મુંબઈની પોલીસને સુરતની પોલીસની બાકીની બધી જ પોલીસો અહીંયા વરખડ ગામે આવી છે। આ કોકનો કોક પ્રકારના ગંભીર પ્રકારના જે અહીંયા જે બને છે કોકના ઘરમાં એ નશીલા પદાર્થો બને છે અને જે ખરેખર નર્મદા જિલ્લા માટે બહુ ચિંતાજનક વિષય છે। થોડા દિવસ પહેલાં જ મેં નર્મદા જિલ્લામાં બેફામ પ્રમાણે દારૂ જુગારના અડ્ડા ચાલે છે અને મહારાષ્ટ્રમાંથી ડુપ્લિકેટ દારૂ બોર્ડર પરથી ઘુસાડવામાં આવે છે એ બાબતની પણ માહિતી મેં મીડિયાને આપી હતી। અને ત્યાર પછી પોલીસ તંત્ર એલર્ટ થઈ ગયું। પણ મારે દુઃખ સાથે જણાવવાનું કે ફક્ત 5-7 દિવસ પોલીસ એલર્ટ રહી અને ફરી 2 દિવસથી રાબેતા મુજબ ઠેર ઠેર દારૂના અડ્ડાઓ અને મહારાષ્ટ્રમાં બોર્ડરમાંથી જે પણ દારૂ જે સપ્લાય થાય છે ડુપ્લિકેટ કેમિકલવાળો દારૂ એ રાબેતા મુજબ ચાલુ થઈ ગયું છે।
કુંવરપારા હશે કે પછી રાજપીપળા તાલુકામાં રાજપીપળા શહેરની અંદર કે પછી ડેડિયાપાડામાં ચિગદામાં આ બધી જગ્યાએ બેફામ પ્રમાણે મોટા જે અડ્ડા ધમધમતા હતા એ પાછા ચાલુ થઈ ગયા. એલસીબી પીઆઈ થોડા દિવસ માટે રજા પર ઉતરી ગયા હતા, પણ કોકનો કોક આમાં કંઈ સેટિંગ કરવા માટે ઉતર્યા હતા મને લાગે છે. મારો સીધો આક્ષેપ છે, કારણ કે વિશેષ જવાબદારી એમની છે. અને આજે ઘણા વર્ષોથી એક જગ્યા પર ચીટકી રહ્યો છે, એનો મતલબ શું? તો એ તો ખરા જ, પણ જિલ્લાનું પોલીસ તંત્ર પણ આમાં જવાબદાર હું ગણું છું કે અમારી રજૂઆત પછી અઠવાડિયાની અંદર ફરી પાછા દારૂ જોગારના અડ્ડા ધમધમે, એટલે એમને શરમ આવી જોઈએ કે એક સંસદ સભ્યની રજૂઆત પછી પણ કોઈ બે શરમ વગર એ ધંધા ચાલુ થઈ જાય, અડ્ડાઓ દારૂના ચાલુ થઈ જાય. અને આ ડ્રગ્સ જેવી વસ્તુઓ પણ મેં તે વખતે સંકેત આપ્યો છો. આજે તો મહારાષ્ટ્રમાંથી કેમિકલવાળો દારૂ ઘુસાડવામાં આવે છે, અને એ સાથે બીજી પણ મોટી મોટી ઘટના ઘટી શકે છે એવો મેં સંકેત આપ્યો હતો. અને આમલેથા પોલીસ સ્ટેશનનો મેં ઉલ્લેખ કર્યો હતો તે વખતે. આમલેથા પોલીસ સ્ટેશનનો પણ ઉલ્લેખ કર્યો હતો કે આમલેથા પોલીસ સ્ટેશન એરિયાની અંદર ઘણા આવા અનેક પ્રકારના ગેરકાનૂની ધંધા ચાલે છે. એ મેં સીધો આક્ષેપ કર્યો. અને એની સાથે જોડાયેલો મુદ્દો આજે છે જે વરખડની અંદર જે ડ્રગ્સને લગતું કે કેફી દ્રવ્યો જે પકડાયું છે. આજે મુંબઈની પોલીસને બાકી પોલીસ તંત્ર બિલકુલ એનો હું તપાસી રહ્યો છે. હું અભિનંદન આપું છું આ સાથે જોડાયા. પણ નર્મદા જિલ્લાની પોલીસની શરમજનક છે, અને ખાસ કરીને આમલેથા વિસ્તારના જે પીઆઈ હશે કે જે એ સાથે જોડાયેલો સમગ્ર પોલીસ તંત્રને હું એની નિંદા કરું છું કે એમના નજર હેઠળ આ પ્રકારના કૃત્ય ચાલતા હતા. અને આમને નર્મદાની પોલીસને ખબર નથી. હું તો કહું નર્મદાની પોલીસને ગૃહ વિભાગ તાત્કાલિક સસ્પેન્ડ કરી નાખવા જોઈએ હું માંગ કરું છું. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.